પાણી માણા બત્તી થતું બત્તી સરકારી જના રોબ જટਦਾ અંતિયાનું યાકે જમા સો હેલો ગાઈસ, તો હું છું ધ્રુમિલ અને આજે છે 9 તારીખ 9 જાન્યુઆરી. તો હું આજે બધી મારી દોરી ને બધા માંજાઓનું કલેક્શન બતાવવાનો છું. બધા બહુ જ સારી ક્વોલિટીના મેં બધા રાખ્યા છે, લાવ્યો છું. ગઈ સાલના છે, એક આ સાલના છે, એવી રીતે. તો જુઓ કઈ કઈ દોરીઓ છે, બધું બતાવું તમને. તો આ છે પહેલો બ્લડ સકર જેવી પતંગવાળાનો વાયકેસી એ બનાવેલો યાસીન છુટકા. આ છે 7 સ્ટાર પેન્થર 8400 છે. આ 9 તાર છે, 9 કોડ. પછી આ છે HP નિવલા, આ વર્ષે છે, આ વર્ષે મેં પીવડાવી છે દોરી HP નિવલા. આ એક આ વર્ષે લીધો બરેલી ડ્રેગન 9 કોડ. આ 9 તાર છે, આ 9 તાર છે. અને આ બ્લેક ડાયમંડ જેવી પતંગવાળાનો 6000 વાર. અને આ છે સુરતી માંજો, આ 6000 વાર, આ 6000 વાર, આ 5000 વાર, આ 6000 વાર હતો આમાં, આ 6000 વાર. તો હવે બધા હું ખોલીને બતાવું છું અંદર કયો કયો કલર છે. તો આ છે આપણો બ્લડ સકર વાયકેસી વાળાનો. આનું ખાલી તમે ફિનિશિંગ જુઓ, દોરીને જોઈને જ ખબર પડી જશે કે શું ક્વોલિટી છે. આ એકદમ બલ્ક ખુલેલી દોરી છે. તો કેટલાક આપણા ભાઈઓનો ક્વેશ્ચન હશે કે ભાઈ બલ્ક ખુલેલી દોરી એટલે શું? એટલે બલ્ક ખુલેલી દોરી એટલે કે જે આ દોરીને ઘસે છે, તો એ કારીગરો એટલી મહેનત કરે છે, એટલી દબાઈને દોરીને ઘસે છે, તો દોરી એના જે બલ હોય એની અંદર આ મસાલો ઘૂસી જતો હોય છે. અને આ વ્હાઈટ જે સ્પોટ દેખાય છે તમને વચ્ચે નાના એ મસાલો અંદર જતો રહે એટલે આ વ્હાઈટ સ્પોટ બનતા હોય છે. તો આને બલ ખુલેલી દોરી કહેવાય છે. તો આ વાયકેસીનો જે દોરો છે એમાં તેજ કાંટો છે અને તેજ ધાર છે, એટલે ખેંચીને પણ કાપવામાં મજા આવશે અને ફસાઈને પણ પેચ લડાવવામાં મજા આવશે. આની જે ક્વોલિટી છે ને, 9 તારનો જે દોરો છે, તો એને એકદમ બારીક કરી દીધો છે. 8400નો હોય ને 6 તારનો, એવો બનાવી દીધો છે. આ કારીગરોની ક્વોલિટી છે. આ જેવીવાળાની ક્વોલિટી છે, સુરત જેવી પતંગવાળા. આ મારી જોડે છે પેન્થર 7 સ્ટાર. આ 8400 પર છે. બહુ જોરદાર છે આ દોરો. અને બહુ આપણે હવે 1000 વાર રહ્યો છે કદાચ. એક આની પણ ક્વોલિટી બહુ જોરદાર છે. આવો મારે આ વખતે લેવો તો પણ મળ્યો નહીં. આ પણ બહુ મસ્ત દોરો છે, બ્લેક કલરમાં. આ રાખોડી કલરનો છે. આ 9 તાર છે. પછી આ વર્ષે મેં આ નિવલા કરાવ્યો છે 9 કોડમાં, HP નિવલા. આમ તો હું પીવડાવતો નથી દોરી, તૈયાર જ લઉં છું, પણ આ વખતે ઈચ્છા થઈ કે લાવો આપણે દોરી પીવડાવીએ. આ HPની થ્રેડ છે. હવે સાંકળ 8 અને આ બધી દોરીઓ આવે છે તો એમાં ખાલી બ્રાન્ડિંગનો જ ફરક હોય છે, પણ આ HPવાળા સૌથી સ્ટ્રોંગ અને સારી દોરી બનાવતા હોય છે. તો મેં આ HPની લીધી છે આ વખતે. આની ક્વોલિટી તમે જુઓ, દોરો બહુ જ જબરજસ્ત પીવડાયો છે. આનાથી મેં ચગાવી હતી પતંગ તો લગભગ 10 થી 12 પતંગ કાપી હતી એક પતંગથી. આનાથી તો આપણે 25 પતંગનો રેકોર્ડ છે ઉત્તરાયણના આગલા દિવસે, અને વાસી ઉત્તરાયણના દિવસે આનાથી 35 પતંગો કાપી છે મેં એક જ પતંગથી. હવે આ વખતે આપણે ડ્રેગન મંગાવ્યો પિંક કલરમાં. આ જોવા ખાલી બરેલી ડ્રેગન 9 કોડ પાંડા ઇશાસભાઈ. આ વર્ષે આને ટ્રાય કરવાનો છે. જોઈએ હવે આ શું રિસ્પોન્સ આવે છે. આમ તો આ બ્રાન્ડને કશું આપણે બોલવા જેવું છે નહીં, એના નામ પરથી જ કામ છે એનું. અહીં આગળ આ દોરી હોય આપણે એટલે રાજા કહેવાય આપણે એરિયાના, કોઈ આવે નહીં અહીં આગળ. એટલે આ ડ્રેગન પિંક કલરમાં બહુ જ કડક દોરી છે, એકદમ તાર વાયર બનેલી. પછી આ બ્લેક ડાયમંડ, સૌથી મોંઘો ફિરકો બ્લેક ડાયમંડ. તો આ પણ એકદમ બલ ખુલેલી દોરી છે, ચોકલેટી કલરમાં. આ બ્લેક ડાયમંડની ખાસિયત એ છે કે આ દોરો 6 વાર ઘસેલો છે.
6 વાર ઘસેલો અને આની ઉપર એટલું બધું કામ કરેલું છે, એટલો બારીક દોરો બનાવેલો છે આ બ્લેક ડાયમંડને કે આપણને હાથમાં પકડે તો ખબર જ ના પડે કે આ 9 તાર છે કે 6 તાર છે એમ. એટલું બારીક કામ છે આની ઉપર. આની પર પણ તેજ ધાર છે, તેજ કાંટો છે, બહુ જ જોરદાર દોરી છે. આ જેવી પતંગવાળા જે દોરીમાં કામ કરે છે એમની દોરીઓમાં બહુ જ જબરદસ્ત, પણ પ્રાઇસ પણ એવી જ હોય છે ખતરનાક. તો આ હતું આપણું બધું દોરાઓનું કલેક્શન. તો કેવું લાગ્યું કોમેન્ટ કરીને બતાવજો, અને કોઈ ક્વેશ્ચન હોય તો પણ પૂછજો. તો આ વર્ષે આપણે યુઝ કરવાના છે બરેલી ડ્રેગન. તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો ધ્રુમિલ દવે ચેનલને.